ફરીથી એજીના મૂડ સાથે આગળ વધી રહ્યું છે. કેપ નિફ્ટી મજબૂત ઓપનિંગના સંકેત પણ છે. હવે આજે માર્કેટ તો મોમેન્ટમ બતાવશે કારણ કે એક્સપાયરી બી છે સેન્સેક્સની, પરંતુ આ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ છે કે જે આજે મોમેન્ટમ બતાવશે. અગર તમે કોઈ મિસ કર્યું હોય તો ના કરતા, કારણ કે અહીંયા મોમેન્ટમ શક્ય છે. તો ક્વિકલી હું અને અજય બંને અમે રિપીટ કરી લઈએ, જેથી કરીને તમે એડ કરી લેજો અગર તો તમે કોઈ મિસ કર્યું હોય તો. અજય જે બિલકુલ રિકેપમાં જોઈએ તો પરિણામવાળા સ્ટોક જ જેમાં જ્યુબિલન્ટ ફૂડવર્ક અને બોસ ઇન્ડિયા બંનેના પરિણામ જો જે પણ મજબૂતી સાઈડ ખાસ કરીને જોવા મળ્યા હતા. બંને સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. મેટ્રો બ્રાન્ડ અહીંયા બી પરિણામ જો બધા જ પેરામીટર આપણને પોઝિટિવ સાઈડ નંબર જોવા મળે છે. માર્જિન સૌથી બેસ્ટ અહીંયા સુધારો જોવા મળે છે. ગ્રીન લાઇન ચાલશું. ગ્રાસિમ ગઈકાલે પરિણામ આવે તો પણ બ્રોકરેજ રિપોર્ટ જે પણ જોઈશું આજે આવે છે અને બ્રોકરેજ બી જો અપસાઇડના ટાર્ગેટ આપ્યા છે, પોઝિટિવ લાઇન ચાલી રહ્યા છે. ગ્રીન લાઇન ચાલશું. વર્લપુલ ઇન્ડિયા અને જેકે લક્ષ્મી સિમેન્ટ બંને સ્ટોકમાં જો પરિણામ વીકર સાઇડ છે, જે પણ જોઈશું બધા જ પેરામીટરમાં જો ડાઉનગ્રેડ પરિણામ આપણને જોવા મળે છે. બંને સ્ટોક ઇન રેડ લાઇન ચાલશું. નેક્સ્ટ આપણે ટેકનિકલવાળા સ્ટોકની ઓવરઓલ વાત કરીએ, એમાં જોઈશું બંને પાવર સ્ટોક. એમાં એબીબી ઇન્ડિયા અહીંયા બી જો ગેપ તમે છોડીને આવ્યા છો, ગેપ ક્યાં ને ક્યાંય ફીલ થતા અને આજે એએમએ ક્રોસઓવર સારું છે, સારું રિવર્સલ જોવા મળ્યું છે અને ચાર્ટ પેટર્ન બી મજબૂતી સાઈડ પાવર થીમ જે પરફોર્મન્સ કરી છે તો એ બીબી ઇન્ડિયા અને સીજી પાવર બંને પાવર થીમ ટેકનિકલ ચાર્ટના લીધે ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ તો ઓવરઓલ જોઈશું જેમાં કમિન્સ ઇન્ડિયા અહીંયા બી જે પાવર અને જોઈશું ડેટા સેન્ટરમાં કામકાજ કરે છે. આ સ્ટોક બી જો સતત હાયર ઉપર આપણને જો ગઈકાલે બી મજબૂતી જોવા મળી હતી તો મોમેન્ટમ સ્ટ્રોંગ અહીંયા બી છે, કન્ટિન્યુઅસ ઇન ગ્રીન લાઇન ચાલશો. ને નેક્સ્ટ લાસ્ટ વાત કરીએ તો હિન્ડાલ્કો મેટલ થીમમાં જો સૌથી સ્ટ્રોંગ કન્ટેનર કરીએ તો હિન્ડાલ્કો અહીંયા બી જે પણ ચાર્ટ પેટર્ન પોઝિટિવ છે, સ્ટ્રોંગ ચાર્ટ ખાસ કરીને જોવા મળે છે, તો આ બી સ્ટોક ઇન ગ્રીન રહેશે. તો ટોટલ 10 સ્ટોકમાંથી વાત કરીએ, 2 સ્ટોક છે જેમાં બંને પરિણામ બેઝ ઉપર જે રેડ લાઇન ચાલશું, જેમાં વર્લપુલ, જેકે લક્ષ્મી સિમેન્ટ, બાકી 8 સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, તો આવો ક્વિકલી મારા પણ 10 સ્ટોક્સ વાત કરી લઈએ. આજના દિવસ સાંજે બેસ્ટ 10 સ્ટોક્સ હું તમારા માટે લઈને આવ્યો છું. પહેલો આપણે આપણી ભારતની દિગ્ગજ કંપની એટલે કે રિલાયન્સ, કે જેમાં તમે જુઓ આજે મોમેન્ટમ પોસિબલ છે. સમાચાર તો છે પરંતુ ટેકનિકલી સેટઅપ બહુ સરસ પોઝિટિવ છે. 4 વખત એક્ઝેક્ટલી 1315 1320 સપોર્ટ લીધો અને બાઉન્સ બેકમાં તેજી બતાવે તો આજે પણ પોસિબલ છે. ગ્રીન લાઇન ચાલીશું. પીબી ફિનટેક તમે જો 6 ટ્રેડિંગ સેશનથી હાઈ લો ફોર્મેશન અને રાઉન્ડ બોટમ ફોર્મેશન અહીંયા પૂર્ણ થવાની તૈયારીઓ છે, એટલા માટે ગ્રીન લાઇન ચાલીશું. અપોલો હોસ્પિટલ બમ્પર રિસ્પોન્સ છે, ટોપ લાઇન બોટમ લાઇન ઇબીટા માર્જિન બધા પેરામીટરમાં સરસ ગ્રોથ છે, પરિણામ બહુ સરસ છે. ગ્રીન લાઇન ચાલીશું. આરવીએનએલ અહીંયા તમે જો તેમને એક ઓર્ડર મળ્યો છે ઈસ્ટ કોસ્ટ રેલવે તરફથી, એટલા માટે અહીંયા પણ એક પોઝિટિવ એક્શન પોસિબલ છે. ગ્રીન લાઇન ચાલીશું. સમ્માન કેપિટલ પરિણામ બહુ ખરાબ છે. કંપનીની જે કોડ છે એમાં વધારો થયો છે, માર્જિન પણ ઘટ્યા છે. તમને જો બધી વસ્તુ અહીંયા સારું નથી, એટલે સમ્માન કેપિટલ રેડ લાઇન ચાલીશું. એચજી ઇન્ફ્રા કે એમના જે એક્ઝિક્યુશન વાળા જે ઓર્ડર હતા તેમણે હાલ હોલ્ડ ઉપર મૂક્યા છે કે જેની અસર એમની આવક ઉપર જોવા મળી શકે, એટલે આ પણ સ્ટોક છે જેને રેડ લાઇન ચાલીશું. એટલે સમ્માન કેપિટલ અને એચજી ઇન્ફ્રા 2 સ્ટોક્સ રેડ લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરીએ તો આપણે અહીંયાથી તમે જુઓ તો બીપીસીએલ અને એચપીસીએલ. બીપીસીએલમાં નોમુરા બાયના રેટિંગ છે અને ક્રૂડ ઓઇલનો પણ હવે સપોર્ટ છે, કારણ કે ત્યાં ઘટાડો જોવા મળે છે, એટલે ગ્રીન ચાન્સીસ જોવા મળે છે કે અહીંયા આપણે ગ્રીન લાઇન ચાલીશું. એચપીસીએલ અહીંયા પણ ક્રૂડ ઓઇલનો સપોર્ટ મળશે અને સાથે તમે જો ટેકનિકલી સ્ટોક્સ બહુ સરસ મજબૂતી બતાવી રહ્યો છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. લાસ્ટ બે આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે સિમેન્ટ્સ એનર્જી અહીંયા પણ બહુ સરસ મજબૂતી ગઈકાલે જોવા મળી છે, 8 મહિનાનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. અને લાસ્ટ આપણે વાત કરીએ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા પણ ક્રૂડ ઓઇલની નરમાશ એટલે કે ઓટો સેક્ટરને એક સપોર્ટ મળતો છે, ગ્રીન લાઇન ચાલીશું. અને સાથે ટેકનિકલી ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ છે, 10 ડેમાં 50 ડેમાં ઉપર ગઈકાલે સ્ટોક્સ ક્લોઝ થવામાં સફળ થયો છે, એટલે મોમેન્ટમ પોસિબલ છે. એટલે આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. સો માત્ર 2 સ્ટોક છે, સમ્માન કેપિટલ અને આપણે વાત કરીએ એજી ઇન્ફ્રા, 2 સ્ટોક્સ રેડ અને બાકી અન્ય 8 સ્ટોક છે જેમાં આજે પોઝિટિવ મોમેન્ટમ પોસિબલ છે. તો બેસ્ટ 20 સ્ટોક્સ અમે તમારા માટે લઈને આવે છે હું અને અજય, એ જેની ઉપર આજે તમારે ફોકસ કરવાનું છે. દર્શક મિત્રો ક્વિકલી એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ હવે ઓપનિંગ કેપિટલમાં મારા સહયોગી યશ ભટ્ટ પણ જોડાશે, જ્યાં વિસ્તારથી વાત કરીશું કે હવે આજે સેન્સેક્સની એક્સપાયરીમાં કમાણી કેવી રીતે કરવી, શું સ્ટ્રેટેજી છે, સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક, બધું વિસ્તારથી વાત કરીશું. તો એના માટે તમારે ખાલી એક જ કામ કરવાનું છે અને એ કામ છે કે તમારે અમારી સાથે જોડાઈ રહેવું પડશે, એટલે કે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છે નફાનું નવું